ભારતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ મળ્યો 8 મહિનાની બાળકી સંક્રમિત। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ। હું છું પૂજા। વિશ્વભરમાં કોવિડ-19 મહામારી બાદ એચએમપીવી નામના વાયરસનો ચીનમાં કહેર જોવા મળી રહ્યો છે। હવે ભારતમાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે। બેંગ્લોરની એક બાળકીમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા છે અને બેંગ્લોરની એક હોસ્પિટલમાં 8 મહિનાની બાળકીમાં એચએમપીવી વાયરસ મળી આવ્યો છે। આરોગ્ય વિભાગનું પણ કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી। ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે અને ખાનગી હોસ્પિટલના અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી। તમને જણાવી દઈએ કે એચએમપીવી સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે। એચએમપીવી તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7% હિસ્સો ધરાવે છે। આ વાયરસનો તાણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી। આ વાયરસના લક્ષણો શું છે તે પણ તમને જણાવીએ। હ્યુમન મેટાપ્યુમો વાયરસ અથવા એચએમપીવી નામનો આ વાયરસ એક એવો વાયરસ છે જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે। સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ, વહેતું નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે। નાના બાળકો અને વૃદ્ધોમાં એચએમપીવી સંક્રમણ ગંભીર હોઈ શકે છે। આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે। ગુજરાત સરકારે પણ એચએમપીવી વાયરસને લઈને એડવાઇઝરી જાહેર કરી છે। ખાંસી કે છીંક આવતી વખતે તમારો મોં અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકો। વારંવાર હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનેટાઇઝરનો ઉપયોગ કરો। ભીડવાળી જગ્યાઓએ જવાનું ટાળો અને ફ્લૂથી પ્રભાવિત લોકોથી અંતર જાળવો। જો તમને તાવ, ઉધરસ કે છીંક આવતી હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો। પૂરતું પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક લો। ઘરમાં સારી વેન્ટિલેશનની ખાતરી કરો। બીમાર હોય ત્યારે ઘરે રહો અને અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરો। શું ન કરવું એ પણ અમે તમને જણાવીએ। સૌથી પહેલાં તો હાથ મિલાવવાનું ટાળો। ટીશ્યુ કે રૂમાલનો વારંવાર ઉપયોગ કરશો નહીં। બીમાર લોકોના સંપર્કમાં ન આવો। આંખ, નાક કે મોંને વારંવાર સ્પર્શ કરવો નહીં। જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળો। ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ જાતની દવાઓ ન લો। આવા બીજા વિડીયોઝ માટે તમે જોતા રહો સત્ય ડે ન્યૂઝ।